મિત્રો રામ રામ, જય માતાજી. તો મિત્રો આજે આપણે જાણીશું કે ખૂંખાર મેરડીમાં બારેજાનો ઇતિહાસ, બારેજાની સત્ય હકીકત શું છે એવું કે ત્યાં શું થઈ રહ્યું છે, મતલબ કે શું છે એવું એવી સચ્ચાઈ તમે જાણશો તો તમને પણ ખ્યાલ આવશે કે ખરેખર આવું હોય. બરાબર, તમને પણ ખ્યાલ આવશે કે ખરેખર આવું હોય, આવું હશે. તો મિત્રો આપણે આજે આ વિડીયોની અંદર બધું જ જાણીશું ખૂંખાર મેરડીમાં બારેજા ધામની સત્ય હકીકત અને શું છે, ખરેખર સાચું છે, ખરેખર ખોટું છે, બધું જ આપણે જાણીશું. વિડીયો થોડો લાંબો થશે મિત્રો, પણ તમે આખો વિડીયો જોજો. આખો વિડીયો જોશો તો તમને પૂરેપૂરો ખ્યાલ આવી જશે મિત્રો કે ખરેખર શું હકીકત છે. બરાબર, દૂધનું દૂધ અને પાણીનું પાણી, અને એકદમ આજે બધું જ તમને ખ્યાલ આવી જશે કે ખરેખર સાચું છે કે ખોટું છે. બરાબર, બધું ખબર પડી જશે અને જાણશો તો તમને બધો જ આઈડિયા આવી જશે મિત્રો. તો તમે પહેલી વાર આવ્યા હોય અમારી યુટ્યુબ ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરી દો. ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી દો મિત્રો. બરાબર, અને ઇન્સ્ટામાં પણ જોતા હોય તો ફોલો કરી દો મિત્રો. તો આપણે પહેલાં વાત કરીશું કે ખૂંખાર મેરડીમાં બારેજા ધામ અત્યારે બહુ જ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે, બહુ જ ફેમસ થઈ રહ્યું છે. અને એ ધામ જે આવેલું છે એ બારેજા ધામ આવેલું છે. બારેજા એટલે કે અમદાવાદ જિલ્લાની અંદર દસકોઈ તાલુકાની અંદર આવેલું છે બારેજા ધામ. બરાબર, અને આપણે બારેજા કોઈ ના જોયું હોય તો બતાવી દો કે જ્યારે હાઈવે રોડ આવે ને, નેશનલ હાઈવે નંબર 8 એની બિલકુલ બાજુમાં છે. એક્સપ્રેસ હાઈવે નહીં, નેશનલ હાઈવે નંબર, અમદાવાદ વડોદરાવાળો એક્સપ્રેસ હાઈવે 8 એ નહીં, નેશનલ હાઈવે નંબર, અમદાવાદ વડોદરાવાળો નેશનલ હાઈવે નંબર 8 ત્યાં આગળ બારેજા ધામ આવેલું છે. બરાબર, તો ત્યાં ખૂંખાર મેરડી માતાનું મંદિર આવેલું છે. બધા ભક્તોનું કહેવું છે કે ત્યાં બહુ બધા કામ થાય છે. તો શું ખરેખર થાય છે? તો બધા ભક્તોનું કહેવું છે કે ત્યાં ઘણું બધું મતલબ થઈ જાય છે. અનહોની કો હોની કરી દે એવું કામ છે ત્યાં આગળ. એમ ઇમ્પોસિબલને પોસિબલ કરી દે એવું બધું હોય છે મિત્રો. તો આપણે આજે જાણીશું કે હું જણાવીશ તમને. તો નમસ્કાર મિત્રો, હું છું પરેશ ચૌહાણ બાપુ. તો આજે તમને હું જણાવી દઉં કે ખૂંખાર મેરડીમાં બારેજા ધામ, મતલબ ખૂંખાર મેરડીમાં પહેલાં તો એમનું નામ રામવાડી મેરડીમાં પણ છે, ખૂંખાર મેરડીમાં પણ છે. બરાબર, અને ઉગતાપોરની મેરડી. આમ જો તો એ એમની જે કુળદેવી મતલબ જે સોલંકી પેઢીમાં પ્રગટ થયા એટલે કે બહુચર માતા, મતલબ બહુચર માતાની પ્રધાન માતા એટલે કે ઉગતાપોરની મેરડા. બરાબર, બહુચર મેરડી માતા. બરાબર, બહુચર મેરડી માતા, અને બહુચર મેરડીમાંનું બીજું નામ પડ્યું રામવાડી મેરડીમાં, અને એમનું બીજું પણ એક લાડકવાળું નામ છે ખૂંખાર મેરડીમાં. અને અત્યારે લોકો એમને માળી તરીકે પણ ઓળખે છે. મતલબ બધા બોલે છે ને કે રામ માળી રામ, તો માળી તરીકે પણ એમને ઓળખે છે. તો આ એમના નામ છે. તો મિત્રો બારેજાની અંદર ઘણા બધા લોકોના જે માનતાઓ લે છે લોકો દિલથી, એ બધાની પૂરી થાય છે એવું કહેવામાં આવે છે, એવું જાણવામાં આવે છે. ત્યાં જ્યારે માતાજીનું જ્યારે દરબાર ભરાય છે, બરાબર, ગાદી ભરાય છે, ત્યારે એના પછી લાસ્ટમાં જ્યારે પ્રવચન પતે છે ત્યારે બધા જેટલા બી મોટી મોટી માનતાઓ એવી હોય છે ત્યાં બધાને એક એક 1 to 1 બોલાવવામાં આવે છે કે કેવી માનતા રાખીને કેવી પૂરી થઈ. તો મતલબ જે ધાર્યું ના હોય, જે વિચાર્યું ના હોય એવું કામ થઈ જાય છે. તો એવું મેં પણ મિત્રો રૂબરૂ જોયેલું છે. બરાબર, માનતાઓની વાત છે. પછી બીજી બધી મિત્રો વાત એવી છે કે ત્યાં આગળ ગાદી ભરાય, એની અંદર ગાદીમાં શું એવું પ્રવચન કરે છે માતાજી, તો લોકો આટલો બધો મેળો ભરે. તો મિત્રો ત્યાં આગળ ગાદીની અંદર મેં સાક્ષાત જોયું છે કે ત્યાં જે માતાજી હોય છે એ રામ નામનું, મતલબ રામ નામ વિશે જ બોલે છે. અને આપણી જે કુળદેવીને લોકો ભૂલી ગયા છે, મતલબ જે આપણા બાપ દાદાઓની જે માતાઓ છે, કુળદેવી માતાઓ, એમને ભૂલી ગયા છે લોકો, માતાઓને ભૂલી ગયા છે. તો એ માતાનું સ્મરણ કરાવે છે, માતાઓને યાદ કરાવે છે, માતાઓ વિશે સમજાવે છે, અને રામ નામ લેવાનું શીખવાય. આ કળિયુગમાં રામ નામ બહુ જરૂરી છે. તમને ખબર છે પ્રેમાનંદજી મહારાજ પણ જુઓ તમે, રામ નામ લેવા માટે મતલબ રાધે રાધે કરવા માટે કેટલું બધું આપણને પ્રોત્સાહન આપી રહ્યા છે પ્રેમાનંદજી મહારાજ. બરાબર, એવા ઘણા બધા એવા મહારાજ છે જે રામ રામ લેવડાવે છે, રાધે રાધે કરાવે છે, ઓમ ઓમ, નમઃ શિવાય, શ્રી કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ, એમ ઘણા બધા એવા મહાપુરુષ છે. તો આ જે મેરડી માતા છે, જે રામવાડી મેરડી માતા, ખૂંખાર મેરડી માતા, એ પણ આ જ શીખવાડે છે. તો આ એમનો દરબાર જે ભરાય છે, એમનો રવિવારે એમનો દરબાર ભરાય છે મિત્રો, 6 વાગ્યા પછી એમનો દરબાર ભરાય છે, એટલે કે ગાદી કહે છે અને પ્રવચન પણ કહે છે. તો એ દરબારની અંદર માતાજી બહુ જ સરસ એટલું પ્રવચન આપે છે કે એમ દિલ ખુશ થઈ જાય. એકવાર તમે જાઓ ને તો બીજી વાર જવાનું મન થાય. મેં ખુદ એમનું સાંભળ્યું છે, નોનસ્ટોપ જવાનું મન થઈ જાય, એટલું મસ્ત પ્રવચન આપે છે. મતલબ કે માતાજી આપણી કુળદેવી વિશે અને રામ વિશે બહુ જબરજસ્ત શીખવાડે છે અને જબરજસ્ત બતાવે છે મિત્રો. પછી બીજી વાત રહી કે ઘણા બધા ત્યાં આગળ કેવું કે આ મેરડી માતાના નામથી ઘણા બધા ભુવાઓ ધતિંગ પણ કરતા હોય છે. ઘણા બધા ભુવાઓ મેં ઘણી બધા અમારા પંચમહાલ વિસ્તારમાં બહુ જોયા છે એવા, કેમ કે પંચમહાલ એટલે કોમરૂ દેશ આપણો. બરાબર, તો પંચમહાલની અંદર તો ઘણા બધા એવા હોય છે કે માતાજીના નામે ચરી ખાતા હોય છે. તો એવી આશાથી ઘણા લોકો એવું વિચારતા હોય. પણ આ જે રામવાડી મેરડી માતા, ખૂંખાર મેરડી માતા છે, એવું ક્યારેય નથી કરતા, કોઈ વાર એવું બતાવતા પણ નથી. અને એ ભુવાઓનો તો ઉપરથી માતાજી વિરોધ કરે છે. જે ભુવાઓ અંધશ્રદ્ધા ફેલાવે છે ને, એ માતાજી વિરોધ કરે છે. ઘણા બધા એવું કહે છે કે ખૂંખાર મેરડી
મેરડીમાં અંધશ્રદ્ધા ફેલાવે છે, પણ ખરેખર ખુખાર મેરડીમાં જે છે ને એ શ્રદ્ધા બતાવે છે, શ્રદ્ધા ફેલાવે છે, શ્રદ્ધાથી બધું શીખવાડે છે. અંધશ્રદ્ધા કોને કહેવાય મિત્રો? અંધશ્રદ્ધા જોઈ હોય તો પંચમહાલ જિલ્લામાં ઘણા બધા એવા ભુવાઓ હોય છે. તમે જોઈ શકો છો અમુક પેલું બકરા કાપવાના અને મગરા કાપવાના અને બધું માંસ મટન ને દારૂ ચડાવવાનું, દારૂ પીવડાવવાનું અને ઘણું બધું એવું બધું કરાવે. એ બધું શું મિત્રો? અંધશ્રદ્ધા કહેવાય. તો આ માતાજી ખુખાર મેરડીમાં જે રામવાડી મેરડીમાં છે એ આ બધાનો સખ્ત વિરોધ કરે છે મિત્રો. તો મિત્રો વિચાર કરો, માતાજી ખરેખર શ્રદ્ધા જ ફેલાવે છે, બહુ જોરદાર છે રામવાડી મેરડીમાં. બરાબર. હવે બીજું કે ઘણા બધા લોકો કે ત્યાં આગળ લૂંટે છે બધાને, મતલબ કે પૈસા બહુ લે છે. તો મિત્રો મેં ઘણા બધા રવિવાર ગયો છું, કમસે કમ 15 થી 16 રવિવાર મારા થયા હશે ત્યાં આગળ હું ગયો છું, મેં સાક્ષાત જોવા માટે માંડીને. બરાબર. માતાજીને, મેરડી માતાને, રામવાડી મેરડી માતાને, બારેજાવાડી મેરડી માતાને તો મેં સાક્ષાત જોયું છે મિત્રો. ત્યાં એક પણ રૂપિયો લેવામાં આવતો નથી, ત્યાં દાન પેટી પણ મૂકેલી નથી, ત્યાં QR કોડ સ્કેનર પણ મૂકેલા નથી મિત્રો. ત્યાં માતાજીનું મંદિર નથી, પણ હજારો લાખો ભક્તો આવે છે, છતાં પણ એક રૂપિયો પણ માતાજી લેતા નથી. માતાજી ખુદ કહે છે કે અહીં રૂપિયો લેશો મૂકશો ના, અહીં કોઈ સ્કેનર મૂકેલું નથી, અહીં દાન પેટી નહીં મૂકેલી. માતાજી પ્રવચનમાં બૂમો પાડીને બધાને કહે છે કે અમારા જોડે કશું લેવામાં આવતું નથી. તો આવા માતાજી આવા ક્યાં મળે મિત્રો? આ માતાજીના જે ભુવાજી છે, જે દીકરા હાર્દિકભાઈ, એમને પણ બહુ જોરદાર, એમનો ખૂબ ખૂબ આભાર કે આ રીતે આવું સરસ કાર્ય કરી રહ્યા છે. અને માતાજી પણ એટલું લાઈવ પ્રવચન ઓનલાઈન બોલી રહ્યા છે માતાજી, જબરજસ્ત કે તમે એકવાર જોશો ને તો તમારા રોવાટા ઊભા થઈ જાય, એટલું મસ્ત પ્રવચન આપે છે. બરાબર. અને એક રૂપિયો પણ લેતા નથી મિત્રો, એક રૂપિયો પણ લેતા. મેં રૂબરૂ જોયું છે મિત્રો. ઘણા બધા કહે છે કે આમ કર્યું તેમ કર્યું, પણ એવું કશું નથી. કોઈની વાતોમાં ના આવશો મિત્રો. બરાબર. બીજી એક વાત કહું તમને કે ઘણા બધા કે મારા આટલા પૈસા ગયા પણ કામ ના થયું, પણ ડફોડ પણ આપણે માનતા લીધી હોય તો આપણી ભૂલ એ બધી. બરાબર ને? આમ ઘણા લોકો પૈસાની માનતા રાખે તો માતાજી પૈસાની માનતા રાખી હોય તો પૈસા આપવા પડે, આપણે નારિયેળની માનતા રાખીએ તો નારિયેળ આપવું પડે, ફૂલની માનતા રાખીએ તો ફૂલ આપવું પડે. બરાબર. તો સ્વાભાવિક વાત છે, તો નિયમ જ છે. તમે જે ધારો એવી જે વિચારો જે ધારો એ આલવું પડે. તમે જે કીધું હોય કે આ હું કરું તો આ થાય, તો આ થાય, તો આલું તો એ આલવું જ પડે. તો બરાબર છે. તો ઘણા લોકો એવું કહેતા હોય છે પૈસા, પણ માતાજી એક રૂપિયો પણ નહીં લેતા. માતાજી નહીં લેતા. વચ્ચે વળી એક પ્રવચનમાં તમે નહીં માનો, એક જે સવારમાં પ્રભાત ફેરી કરતા હોય છે, જે સવારમાં જે પેલા મહારાજ હોય છે પંડિત, એમને માતાજીએ એમની દીકરીના લગ્ન હતા, તો માતાજીએ લગભગ એમને 1,11,000 રૂપિયા એમને લગ્ન કરવા માટે માતાજીએ મદદ કરી. મતલબ કે માતાજીએ એમનો શું કહેવાય, એમનો અધિકાર હતો. અધિકાર મતલબ બ્રાહ્મણ હોય આપણે. બરાબર. તો બ્રાહ્મણ, હું ક્ષત્રિય છું, હું દરબાર છું, મને ખબર છે કે આપણા ગુરુ જે હોય એ બ્રાહ્મણ હોય, અને બ્રાહ્મણનો અધિકાર છે માંગવાનો નહીં, પણ આપણે આપવું જ પડે. ભલે હકથી માંગે પણ આપણે બી એમના હકથી આપવું જ પડે. તો માતાજીએ પણ એમનો હક નિભાવ્યો. બરાબર. એમના દીકરાએ હક નિભાવ્યો અને એમને મદદ કરી, તો ઘણું બધું કામ થયું. તો વિચાર કરો મિત્રો, કયા એવા માતાજી હશે, કયા એવા ભુવાજી હશે કે આ રીતે આવી પણ મદદ કરી શકે મિત્રો. બરાબર. તો ખુખાર મેરડીમાં બહુ જોરદાર છે, સત્ય છે. હું કહું છું ખુખાર મેરડીમાં સત્ય છે. અને એક ભુવા બે ત્રણ વ્યક્તિઓ એમની પાછળ પણ પડ્યા હતા. તમને ખબર છે 6 મહિના પહેલાં કે આવું કરે છે ને આવું કરે છે ને આમ છે ને તેમ છે ને બધા ઘણા બધા તમને બધા ખબર જ છે, વિડીયો બધા ફરતા હતા. છતાં એ લોકોએ વિરોધ કર્યો હતો, છતાં પણ એ જ ભુવા એ જ લોકોએ પાછો ફરી વિડીયો શેર કર્યો હતો કે અમે જે આ બોલ્યા એ ખોટું બોલ્યા, ખરેખર માતાજી સાચા છે, સત્ય છે, રામ માળી રામ, એમ ખૂબ એ વ્યક્તિ બોલ્યા છે. બરાબર. તો વિચાર કરો મિત્રો, જે વ્યક્તિઓ વિરોધ કરતા હતા એ લોકોને પણ નમતા કરી દીધા. તો એવી છે ખુખાર મેરડીમાં, રામવાડી મેરડીમાં, બારેજા ધામવાડી મેરડીમાં. તો માતાજીના વિરોધમાં જેટલા પણ લોકો આવે છે એ 2 મહિના પછી પાછા એમને હાથ જોડીને આવે છે મિત્રો. એટલે માતાજીને ઓળખો, જાણો. આ મેરડીમાં જે છે એ બીજા પ્રકારના જે તમે વિચારો છો એવું કાંઈ પણ નથી, એકદમ ચોખ્ખા છે મિત્રો. હું પણ માંસ મટન દારૂનો વિરોધી છું મિત્રો, મને પણ આવું વસ્તુ ગમતી નથી. આ માતાજી એકદમ ચોખ્ખા. ઘણી બધી જગ્યાએ મેં મંદિરો જોયા પણ ત્યાં બકરા કપાતા હોય છે, મગડા કપાતા હોય છે, દારૂ પણ ચડાતા હોય છે. મેં ઘણા જોયા. અમારા પંચમહાલની આજુબાજુમાં ઘણા એવા છે જગ્યાઓ. બરાબર. મારે નામ નથી લેવું, પાછું કોઈ કહેશે કે આ કહે છે શું છે, આ બધા પૂછાપૂછ કરશે. પણ ઘણું બધું જોયું છે મિત્રો. પણ આ જગ્યાએ મેં એવું જોયું મિત્રો કે આ કશું નથી, એકદમ ચોખ્ખું મિત્રો. રામ, શ્રી રામનું, અને ત્યાં જાય એટલે રામ જ નીકળે મોઢામાંથી, રામ જ નીકળે મિત્રો. તો આવું મિત્રો ક્યાં જોવા મળે? આવું અયોધ્યામાં જે જોવા મળે ને એવું જોવા મળે. તો મેં તો કીધું આપણે રામને તો નથી જોયા, પણ આપણે ખુખાર મેરડીમાં, બારેજાવાડી, રામવાડી મેરડીમાં ને પણ એક રામના સ્વરૂપમાં પણ આપણે જોઈ શકીએ. કેમ કે એ રામનું એટલું રટણ કરાવે છે, એટલું બોલાવડાવે છે મિત્રો કે આમ જુનૂન સડી જાય મિત્રો. આખા અઠવાડિયાનું ચાર્જિંગ થઈ જાય મિત્રો મારી. તો ખરેખર ખુખાર મેરડીમાં, બારેજાવાડી મેરડીમાં સત્ય છે મિત્રો. તમારે ટેસ્ટ કરવો હોય તો એકવાર પહોંચી જજો બારેજા ધામ. બરાબર. બારેજા ના જોયું હોય તો મને કોમેન્ટ્સ કરજો, હું તૈયાર તમને એડ્રેસ પણ મોકલી દઈશ મિત્રો. બરાબર. તો સત્ય છે. હજુ પણ કહું કે ખુખાર મેરડીમાં સત્ય છે. કોઈ પણ જાતનું ત્યાં આગળ લેવામાં નથી આવતું. અને મિત્રો નારિયેલ પણ વિચાર કરો તમે, નારિયેલ પણ માતાજી આખું લે છે માનતાની અંદર. વિચાર કરો, બીજી જગ્યાએ નારિયેલ આપણે ફોડીએ તો પાણી એનું નીચે આવે, પછી કચરો થાય, પાણીના લીધે ગંદુ થાય થોડું ઘણું બધું. બરાબર. બહુ પ્રોબ્લેમ થાય બધા, મેનેજ કરવાનું બહુ અઘરું પડે. પણ ત્યાં માતાજી આખું નારિયેલ લે છે. અને પાછું એ નારિયેલ પાછું એવું નથી કે નારિયેલો બધા ભેગા કરીને પાછા દુકાને વેચે.
બરાબર. એ નારિયેલ પણ એવું નહીં કે બધા ભેગા કરીને પાછા દુકાને વેચે. એ નારિયેલોને માતાજી ભસ્મભૂત કરે છે, મતલબ કે એને મતલબ જલાવીને એને ભસ્મ કરી દે નારિયેલો બધા માતાજી. તો વિચાર કરો મિત્રો, આવા કયા માતાજી હશે. બહુ જોરદાર છે મિત્રો. ખરેખર હું તો ધન્ય થઈ ગયો. ખુખાર મેળીમાં બારેજા ધામ જઈને મજા આવી ગઈ. મને તો બહુ સારું લાગ્યું. આજ લગીને મેં ક્યારેય બહુ બધી જગ્યાએ ગયો પણ આવું મને જોયું નથી. મને બહુ મજા આવી મિત્રો. તો કહેવાય ને, મેં તો રામ નથી જોયા, મારો રામ મેરડી. તો ખરેખર એવું જ છે. અયોધ્યા ના ગયા હોય તો એકવાર બારેજા જરૂરથી જાજો. તમને સેમ ટુ સેમ અયોધ્યા જેવું જ ફિલિંગ થશે. ત્યાં મંદિર નથી પણ મિત્રો મંદિર કરતાં પણ જોરદાર થશે માતાજીનું. અને તમે રવિવાર જજો અને રવિવાર જાઓ તો 4 વાગ્યા પછી જાજો. માતાજીની ગાદી 4 વાગ્યા પછી ચાલુ થતી હોય છે. પ્રવચન સાંભળવાની બહુ મજા આવે છે મિત્રો. દર્શન તો કરો જ પણ પ્રવચન સાંભળવા જજો, બહુ મજા આવશે. એકવાર સાંભળશો ને તો બીજો દર રવિવારે તમને લગ્ન લાગશે મિત્રો. બરાબર. તો આપણે ખુખાર મેરડીને ખૂબ રામ રામ. અને માળીને પણ પ્રાર્થના કરીશું. એક મારી માટે એક ભજન પણ એક ગાયનની એક નાનકડી કડી ગાઈ લઈશું મારી માં કે એ ભારત તની આ ભોમમાં ઇતિહાસને પાને ચડી, બુટીએ સવારી તું કરે ભગતો તની માં મેલડી, ભગતોના તારા દુઃખ માતા હરતી તું તો હરગડી, ચરને નમાવું શીશ હું વંદન કરું માં મેલડી વંદન, ખુખાર માં મેલડી વંદન બહુચર મેલડી. જય જય મારી ગુરુ માતા, મારી બહુચર મેલડી, રામવાળી મેલડી, મારી કુળદેવી માં. તમને ખૂબ 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 રામ રામ છે માં. અમે ધન્ય થઈ ગયા માં. તમે પણ અમારો વિડીયો જુઓ તો કોમેન્ટ્સમાં જરૂરથી મારી 2 શબ્દો લખજો. બરાબર. અને મિત્રો તમને પણ વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ્સ જરૂરથી કરજો. માતાજી વિશે શું તમને અનુભવ થયેલા છે તમને કોમેન્ટ્સ કરો. માતાજીએ તમારું શું કામ કર્યું કોમેન્ટ્સ કરજો. બરાબર. અને મિત્રો આપણે ટૂંક જ સમયની અંદર માળીની માટે બહુ જોરદાર એક આયોજન કરવા જઈ રહ્યા છે. એ સરપ્રાઈઝ છે, અત્યારે નહીં કહીએ મિત્રો. નેક્સ્ટ નવા વિડીયોની અંદર કહીશું મિત્રો. તો આપણા યુટ્યુબને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. વિડીયોને ખૂબ શેર કરજો. દરેક આપણા ભાવિક ભક્તો સુધી પહોંચાડી દેજો મિત્રો. જય માતાજી. રામ રામ. રામ માળી રામ. રામ માળી રામ. જોરથી બોલો રામ માળી રામ.